મિત્રો આજ આવી ગયા છીએ નસીબપર ગામમાં, જ્યાં દેશી ગોળ કેવી રીતે બને એની જાણકારી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. આમાં નાખવાની આપણે દાંતો ન થાય એમ ધીમે ધીમે રસ નીકળે, મશીનને દાબનો પડે, ધીમે ધીમે આપણે આંકવાનું છે. नेचुरल तरीके से निकले थे तो ये यहाँ से जाके आम बाजू आवे से यहाँ से है ना रिफाइंड थाई से ये रिफाइंड थाई से खीड़ी ना रस रिफाइंड थाई से फुल रिफाइंड थाई ना यहाँ से का चाशनी लिए से अपने हाउ नेचुरल तरीके से गुड़ बने से जिन्हें यहाँ खाऊ हुए हाउ नेचुरल तरीके ना गोल है राजू भाई ने भट्टे अगला तावड़ा में जय से अमृति हाउ देसी तरीके से पछी आ रिफाइंड था तो पछी आमे से आमे नाखी से अपने આવી ગઈ છે આપણે આને હે ને થોડાક આ ગોળ છોટા નહીં તાવડા पे તો આપણે હલાવતા રહેવાનું હોય, પછી આ પાકી જાય ને તો પછી આપણે यहाँ રાખી દેવું. જો દોરિયા ને ભેગે જાય છે દેશી ગોળ એકદમ ઊનો ઊનો लगभग 400 ना टेम्परेचर में जाए છે. પેલા ભાઈ લાવે છે સોતા લીલા અહીંથી આયા સુકાવાના, સુકી પછી આ બે છોકરા આયા છે એ પગ મારે છે, પગ મતલબ સુકાવાના સોતા, એ સોતા સુકાઈ જાય પછી આમાં અંદર હરગાવાના. એને એનું કારણ છે કેમ કે પછી લાકડા અંદર હરગાવા ના પડે એટલા માટે આને ઇસ્તેમાલ કરવો પડે. જેવા લીલા સોતા અહીંયા પડે એવા આને પગ મારી દેવાનો, પગ મારી પછી સુકાઈ જાય પછી ને ભઠ્ઠે લઈ જવાનું ને લઈ પછી સળગાવાના, તાકે લાકડાનો ઇસ્તેમાલ કરવો ના પડે. આ સોતા છે ને અહીંયાથી આ પગ મારી મારી અને સુકવવાના અને પછી આને સુકવી સીધા ઓલી ભઠ્ઠે જવા દેવાના હોય. આ લીલા સોતા આવે એમાં આ બધું કરવાનું, પગ મારી અને હુકવવાના હોય સોતા બધા. આ હુકાઈ જાય એટલે બધા સીધા અહીંયા ઢગલો હોય ને બીજો એમાં નાખી દેવાના. આ જો કઈક રીતના ભઠ્ઠી છે, આ ભઠ્ઠી ની અંદર સોતા અહીંયા નાખવાના, આ નાખે પછી સળગે એના પછી અંદરથી રખ્યા નીચે પડે પછી અહીંથી રખ્યા કાઢીને સીધા આ ઢગલામાં નાખવાનું, પછી આ રખ્યા સીધી ખેતરમાં જાય, ખેતરમાં નાખવાનું એટલે ખાતર બની જશે. આપણે આ રીતનો ઇસ્તેમાલ કરીએ છીએ ખેતીમાં. ऐसे इधर से गोल आता है तो इसको ऐसे मिक्स करते हैं और मिक्स करने के बाद में ये जो है ठंडा हो जाता है. जैसे ठंडा होगा तो फिर जो लाकड़ू है इससे भेले बनाए जाते हैं. इधर भेले बनाने के बाद में उधर साइड में रख दिए जाते हैं. આમ રીતે જો ભેલા થાય છે ખરેખરનું ભેલા થાય છે. આ હે ને સીધું રસનો ગોળ ઓર્ગેનિક ગોળ છે, હાવ ઓર્ગેનિક છે. આનું ભેલા થાય છે. આ ભાઈ જો ભેલા બનાવે છે 5 કિલો ને અંદર અંદર ઈ ભેલા થાય છે. જોઈ લ્યો તમે, ખાવામાં આ ગોળ હે ને એકદમ સુપર છે. આખા ભારતમાં આવું ગોળ ન મળે. કિલોના ભેલા બધું માલ તૈયાર થઈ ગયેલા છે. એ બધી મસ્તીનું ભેલા થયા છે. કલર ઈ સારું છે આનું. 5 કિલો ને અંદર મેં ઈ માપ છે ભેલાની, ઈ તૈયાર થઈ ગયેલા છે.